કરસનદાસ બાપુએ સુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર અને સુકલતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 4 તાલુકા પંચાયતના ઉમેદવારને ઉભા રાખી પ્રતિજ્ઞા કરાવી હતી કે વિજય થયા બાદ આવનાર 5 વર્ષ તેઓ આ વિસ્તારના વિકાસના કામોમાં સતત તત્પર રહેશે અને તેઓ હંમેશા લોકોના સેવા કાર્યમાં હાજર રહેશે, આવી પ્રતિજ્ઞા કરાવી હતી। સુકલતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નાદ અને સુકલતીર્થ ગામના 40થી વધુ ભાજપ અને આપના કાર્યકરોએ કરસનદાસ બાપુ અને રાજેન્દ્રસિંહ રણાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો। સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા કોંગ્રેસના પ્રચારક કરસનદાસ બાપુ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું। સભામાં કરસનદાસ બાપુએ ભાજપ અને આપ પાર્ટીને આરે હાથ લીધી હતી અને મતદાતાઓને 26 તારીખે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું। સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ ભાજપ અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। સુકલતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરા, સુકલતીર્થ, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં કોંગ્રેસનો ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। સાથે જ પૂર્વપતિ વિસ્તારમાં વિકાસને વેગ આપવા 100% મતદાનની અપીલ કરાઈ હતી। 20% पैसा इस गांव में, हर एक गांव में 20, 80% पैसा ખેડૂતોના। આ વિસ્તારના ખેડૂતો જેને કેળા, શેરડી જ્યારે કરવાનો સમય આવે છે ને તો લેબર પ્રોબ્લેમ, તમારે આ ખેડૂતોના રસ્તા માટે ચોમાસામાં શેરડી વાવી તો કચરાની વાવી પણ ત્યાં જવાતું નથી, તો ચોમાસામાં બી ખેડૂતોની શેરડી કપાય, ઘાસચારામાં જાય, ખેડૂતોને શાકભાજી બનાવી। ઘણા ખેડૂતો એવા છે પોતાની પાસે 2 વીઘા જમીન નથી, કોઈની ગણોતે લઈને, કોઈની ભાગે લઈને એ ફૂલ બનાવે। આ વિસ્તારમાં રાત્રે 3 વાગે તવરાના સ્ટેન્ડ પર કે ચોકડી પર બેસો તો તમને ખબર પડે કે શાકભાજીની કેટલી ગાડીઓ જાય છે ને ફૂલો વાળા કેટલા લઈ જાય। તવરામાં 40% જમીન કપાઈ, ખેડૂતોની કપાઈ, એનો રંજ અમને નથી। સરકારે 40% લીધા પણ એ જમીનની વેલ્યુએશન વધી છે। અહીં બેઠેલા ઘણા ખેડૂતો હશે, મને રજૂઆત કરી કે કડોદની બાજુમાંથી સીધો કરજણને જોડતો રસ્તો, મંગલેશ્વરથી કરજણને જોડતો, કરજણથી ઓસાડાને જોડતો, જનોરનો એક રસ્તો, જે તે વખતે આ જ ગામના ખેડૂતોએ વેચી અને કોઈ બીજા ખેડૂતે રાખી ત્યાં જવાનો રસ્તો નહીં। તે દાડે એ જમીનની કિંમત 4 લાખ રૂપિયા હતી। હમણાં પેલા મિટેન પટેલ પાસે મારા એક મિત્રએ એક જમીન માંગી, કે બાપુ વાત છોડ દો। મેં કહ્યું કેમ વાત છોડ દો? તે તો 4 લાખ મેં લીધેલું આવતું, કહેતો એ તો 20 લગીને આપી દે। ના સોરી, શું કે 33 થશે, 33 લાખ। કે બીજેપી જો વિદ્વાન તરીકે વાત કરતી હોય કે અમે ધર્મને માનીએ, તો તમારા બધાની સાક્ષીમાં, મારા કાનુડાની સાક્ષીમાં, મારી કુળદેવીની સાક્ષીમાં ધર્મને નજર સમક્ષ રાખીને અહીંયા પણ હું પૂરા દેશના બીજેપીના એક કહેવાતા વિદ્વાનોને ચેલેન્જ આપું છું કે આવો, તમે કહો એ સમય, તમે કહો એ ચેલેન્જ, તમે કહો એ ચેનલ, ધર્મની વાત તમે પેલા મૂકો, પછી ધર્મની વાત હું મૂકું। 1 ઇંચ પાછો પડું તો સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું। ક્યાં સુધી પોતાના સ્વાર્થ માટે આપણે ધર્મને બદનામ કરીશું? મારે તમને એક વાત કહેવી છે કે પોતાની ઓળખ, પોતાનું જુનૂન, પોતાની ખાનદાની ક્યાંક ને ક્યાંક
મોરારી બાપુની ભાષામાં કહું ને તો આપણે ભૂલી ગયા છીએ. આપણે એક સોટિયાની અથવા તો સાકરની લાલચમાં પૂરી ગાયને કતલખાને મોકલીશું ને તો નવી પેઢી તમારા પર ને મારા ઉપર ગૌરવ નહીં લઈ શકે. આપણા છોકરાઓનું સુખ શામાં છે, આપણા છોકરાઓનું એજ્યુકેશનનું સુખ શામાં છે, આપણા ગામનું સુખ શામાં છે, ગામની સુવિધા શામાં છે, ખેતર જવાના રસ્તાથી લઈ ગામની શૌચાલયથી લઈ તમામ સુવિધા શામાં છે એ વિચારવાનો સમય આવી ગયો છે. આ ચૂંટણી કોઈ ધારાસભ્ય બનવા માટે નથી, કોઈ લોકસભા બનવા માટે નથી, પણ આ ચૂંટણી મારા તમારા અસ્તિત્વ માટે છે, મારા તમારા પરિવારને ગંદકી દૂર કરવા માટે, મારા ને તમારા ગામમાં સુખાકારી માટે આપણે એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યને મોકલીએ છીએ. ધારાસભ્યનું કામ નથી, અનાવૃત ધારાસભ્યો કામ કરી રહેલા છે. આ જિલ્લા અને તાલુકાના સભ્યો વિકાસ કરી રહેલા છે. પણ આ તો ગ્રાન્ટ ઉધારવાનો ધંધો છે. કોથરો ભરીને ઘેર લઈ જાઓ, એની સિવાય બીજું કઈ નથી. એથી ખોદા જેને ખોદ્યું એને જેટલા ખાડા પાડવો હોય પાડો, કઈ વાંધો નથી. પૈસા જોવે છે ભારતીય જનતા પાર્ટીને, ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી. 5 વર્ષ પહેલા કોંગ્રેસની હતી ત્યારે ઇન્દ્રસિંહ ત્યાં બેસતા હતા. એ કોંગ્રેસ વખત કેટલા લોકો કામ કરાવી ગયા, કેટલા રસ્તા બન્યા, અને આ છેલ્લા 5 વર્ષ જિલ્લા પંચાયત ચલાવી, કેટલા લોકો જિલ્લા પંચાયતમાં જતા હતા, કેટલા કામ આપણા ગામના થયેલા છે, આપણા ફળિયાના કામ શું થયેલા છે. આ વિચારવાનો આ ઇલેક્શન છે, મારા ને તમારા આપણા પરિવારના અસ્તિત્વ માટેનો આ ઇલેક્શન છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.